પ્રભુ તવ મૂર્તિ વિનોદકારી, પલપણ વિસરે નહીં જો વિસારી. જુગલ ચરણ 16 ચિહ્ન જેહ, નજર સમીપે રહો હમારી. દુઃખ હરિજનનું દિલે ધરો છો, સુખ નિધિ શ્યામ સહાયતા કરો છો. તદપિ ભજન જે કરે ન ભાવે, નહીં નર જાતિ કુજાતિ તે કહાવે. વર્ણિવેશ્ય રમણીય દર્શનમ, મંદહાસ રુચિરાનનાંબુજમ, પૂજિતમ સુરનરોત્તમરમુદા, ધર્મનંદનમહં વિચિંતયે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. શ્રી ઘનશ્યામાય નીલકંઠાય ચ નમો નમઃ. શ્રી સહજાનંદાય પરબ્રહ્મણે નમો નમઃ. શ્રી સદગુરુ ચરણકમલેભ્યો નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાન, શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી ઠાકોરજી મહારાજની, શ્રી ઘનશ્યામ મહારાજની, શ્રી સદગુરુદેવની, શ્રી 500 પરમહંસની. જય સ્વામિનારાયણ. વાલા મુક્તો, સર્વાવતારી આપણા સૌ કોઈના આરાધ્ય ઈષ્ટદેવ પરમ ધ્યેય સ્વરૂપ આપણા આદિ ગુરુદેવ મુક્ત મુનિ સેવિત લોયા ધામાધિપતિ ઠાકોરજી મહારાજ, આપણી મુક્તાનંદીય પરંપરાના દિવ્ય સદગુરુઓ પૂજ્યપાદ દાદા ગુરુજી, સભામાં ઉપસ્થિત આપણા સૌ કોઈના વાલસોયા મહંત સ્વામી આદિ બ્રહ્મની સંતો અને પાર્ષદો, આ દિવ્ય બ્રહ્મસત્રમાં જેમણે જેમણે સેવા કરી છે એવા અમારા આત્મીય યજમાન ભક્તો તેમજ બ્રહ્મસત્રનો લાભ લઈ રહેનારા બધા જ નાના મોટા આબાલ વૃદ્ધ સર્વેવાલા ભક્તો, બહેનોની સભામાં સાંખ્યોગી માતાઓ, આ બધાને દિવાળીના ખૂબ ભાવથી શુભેચ્છા સહ મારા જય સ્વામિનારાયણ. વાલા મુક્તો, આજે પરમ પવિત્ર દિવાળીનો દિવસ છે.
વિક્રમ સંવત 2080નું આ છેલ્લો દિવસ છે. આપણે ખૂબ દિવ્યતાથી, ખૂબ શ્રદ્ધાથી ઉજવું એવું શ્રી મુક્તાનંદના નાથજી ભજન વર્ષ સંવત 2080 એનો પણ આજે છેલ્લો દિવસ છે. શ્રીજી મહારાજની આજ્ઞા મુજબ આજનો દિવસ હિસાબ કરવાનો દિવસ છે. ગયા વર્ષમાં આપણે આધ્યાત્મિક માર્ગની અંદર કેટલો નફો કર્યો અને કેટલી ખોટ ખાધી છે. મહારાજ કે બુદ્ધિશાળી વાણીઓ હોય તો એ નામું માંડી રાખે અને વર્ષના અંતે એને ખ્યાલ આવે કે ગયા વર્ષે મેં વેપારમાં કેટલો નફો કર્યો અને કેટલી ખોટ ખાધી. આપણો વેપાર તો ભગવાન પુરુષોત્તમ નારાયણની સાથે છે. આપણા વેપારમાં ધર્મ છે, જ્ઞાન છે, વૈરાગ્ય છે, ભક્તિ છે, પરસ્પરની આત્મીયતા છે, સ્નેહ છે, સુહૃદભાવ છે, એકતા છે, દિવ્યતા છે. એ બધાયમાં ગયા વર્ષમાં આપણે કેટલી ખોટ ખાધી કે કેટલો નફો કર્યો એનો હિસાબ કરવાનો આજનો દિવસ છે. ધર્મમાં, જ્ઞાનમાં, વૈરાગ્યમાં, ભક્તિમાં, સુહૃદભાવ, એકતામાં, દિવ્યતામાં ક્યાંય ક્યાંક ખોટ રહી ગઈ, ક્યાં ક્યાં કાચું કપાઈ ગયું, ક્યાં ક્યાં કાચું રહી ગયું, એને ગોતવાનો દિવસ એટલે દિવાળીનો દિવસ છે. અંધકારમય રાત્રિની અંદર, અંધકારમય રાત્રિમાં દીવડા પ્રગટાવીને અંધકારનો નાશ કરવાનો દિવસ. પુરુષાર્થથી, જબ્બર પુરુષાર્થથી અંધકારનો નાશ કરી ઘનઘોર અમાસની અંધારી રાત્રિને અંજવાળી રાત્રિ બનાવવાનો દિવસ. એટલે કે આપણી જિંદગી અંધારી હોય, અજ્ઞાનમય આપણી જિંદગી હોય, એમાં જ્ઞાનના, વૈરાગ્યના, ભક્તિના, ધર્મના દીવડાઓ પ્રગટાવીને સુહૃદભાવ, એકતાના, સ્નેહના, પ્રેમના, દિવ્યતાના દીવડાઓ પ્રગટાવીને હૃદયમાં દિવ્ય પ્રકાશ પાથરવાનો દિવસ એટલે આજનો દિવાળીનો દિવસ છે. આપણે બધા સુજ્ઞ છીએ, ભગવાનના ભક્તો છીએ, ખપવાળા છીએ, અક્ષરધામના આપણે યાત્રિક છીએ, વચનામૃતના પણ આપણે જ્ઞાતાઓ છીએ. તો ગયા વર્ષમાં થયેલી ભૂલો એને જાણી અને તે ભૂલો આવતા નૂતન વર્ષમાં ન થાય એવી પ્રોમિસ ભગવાનને આપવાનો દિવસ છે આજે. વાલા ભક્તો, મહારાજે કીધું જાણપણાના દરવાજે રહેવું. આપણે બધાએ મોક્ષને માટે, આત્યંતિક કલ્યાણને માટે રાતને દિવસ મથીએ છીએ. આપણું લક્ષ્ય એક જ છે. કાર્ય ભલે પદ્ધતિ દરેકની થોડી થોડી જુદી જુદી હોય, દરેકની પદ્ધતિ ભલે થોડી જુદી જુદી હોય, પણ લક્ષ્ય એક છે કે અંતકાળ આવે ત્યારે ભગવાન આપણને તેડવા આવે, સદગુરુ આપણને તેડવા આવે, જન્મ અને મરણના ચક્કરમાંથી આપણે નીકળી જઈએ અને ભગવાનના ધામમાં પહોંચી જઈએ. આપણું મેન લક્ષ્ય છે. આપણે જે કંઈ કરીએ છીએ એ એના માટે કરીએ છીએ. નિયમ ધર્મ પાળીએ છીએ, પુણ્યદાન કરીએ છીએ, યાત્રાઓ કરીએ છીએ, વ્રત તપ કરીએ છીએ, ભજન ભક્તિ કરીએ છીએ, સંત સમાગમ કરીએ છીએ, જે કંઈ વ્રત ઉપાસો કરીએ છીએ, જે કંઈ કરીએ છીએ એની પાછળનું લક્ષ્ય છે કે અંત સમો જ્યારે આવે ત્યારે ભગવાન લેવા આવે. હા, અંતકાળે આવી રે સંભાળી લેજો શ્યામળા. આ આપણું લક્ષ્ય છે. ભલે પદ્ધતિ દરેકની અલગ હોય, પણ લક્ષ્ય એક, અંતકાળ
આપણો સુધરી જાય, અંતકાળે આપણને ભગવાન મહારાજને આપણા સદગુરુઓ લેવા આવે. એટલા માટે આપણે રાતને દી મથીએ છીએ, ભજન કરીએ છીએ, સેવા કરીએ છીએ, પૂજા કરીએ છીએ, જપ વ્રત તપ કરીએ છીએ, એના માટે કરીએ છીએ. તો એમાં ક્યાં ક્યાં મોટા વિઘ્નો છે, આપણે ક્યાં ક્યાં ઠપાટો ખાઈ જઈએ છીએ, ક્યાં ક્યાં આપણે ભૂલો કરીએ છીએ, એનો બરાબર હિસાબ કરવાનો દિવસ એટલે આ દિવાળીનો દિવસ છે. ચોક્કસ આપણે જાણપણાના દરવાજે રહેવું જોઈએ. ક્યાં ભૂલા પડીએ છીએ આપણે એ આપણને ખ્યાલ હોવો જોઈએ. ખ્યાલ હોય એટલું જ નહીં, પણ એ જે ભૂલ થાય છે એને સુધારવી પણ જોઈએ. થયેલી ભૂલો ફરીને પુનરાવર્ત ના થાય એની પણ કાળજી લેવી જોઈએ, પ્રતિજ્ઞા કરવી જોઈએ. અને ખાસ આજે દીપાવલીના દિવસે હર કોઈની માફી માગી લેવા માટેનો દિવસ એટલે દિવાળીનો દિવસ. કાંઈક આપણા વર્તનથી, આપણી વાણીથી, આપણા સ્વભાવથી કોઈ આપણા મિત્રોને, આપણા ભાઈઓને, આપણા પરિવારને, આપણી સાથે રહેનારાઓને આપણાથી કાંઈ દુઃખ થયું હોય, આપણા વર્તનથી, આપણા સ્વભાવથી, આપણી ક્રિયાથી, આપણા કાર્યથી, આપણી વાણીથી કોઈને દુઃખ થયું હોય, એના માટે માફી માગવાનો જો કોઈ અગત્યમાં અગત્યનો દિવસ હોય તો આજે દીપાવલીનો દિવસ છે. હૃદયથી માફી માગી લેવી જોઈએ, બધાની દિલથી માફી માગી લેવી જોઈએ. અને કોઈ આપણા માટે કંઈક અન્યાય કર્યો હોય, આપણા હૃદયને ઠેસ પહોંચાડી હોય, આપણા હૃદયને દુઃખ આપ્યું હોય, આપણા માટે કાંઈ કોઈ બુરું કર્યું હોય, એને માફી આપી દેવાનો દિવસ એટલે દીપાવલીનો દિવસ છે. બધાયની માફી માગી લેવી અને બધાને માફી આપી દેવી, હિસાબ ચોખ્ખો કરી નાખો. શ્રીજી મહારાજના વચનામૃતના આધારે આપણને અંદરો અંદર કોઈની સાથે ન ફાવતું હોય, કોઈની સાથે વેર હોય, અણગમો હોય, અરુચિ હોય, એ છોડી દેવાનો દિવસ એટલે દીપાવલીનો દિવસ. હા, ગયું વર્ષ 2080નું વર્ષ દરેકની સાથે હળી મળી સુહૃદભાવ, એકતા, પ્રેમ, લાગણી, વિશ્વાસ, દિવ્યતાથી વ્યતીત થયું. એના કરતાંય પણ અનેક ગણું વધારે આવતું વર્ષ 2081નું દરેક આપણા સજ્જનોની સાથે, આપણી સાથે રહેતા લોકોની સાથે મિત્રતાપૂર્ણ જાય, દિવ્યતાપૂર્ણ જાય, સુહૃદભાવ એકતાપૂર્ણ જાય, આનંદમય જાય. એના માટે ભગવાનને પ્રાર્થના કરવાનો દિવસ એટલે આજનો દીપાવલીનો દિવસ છે. અમે પણ ઠાકોરજી મહારાજના ચરણમાં આજે ખૂબ પ્રાર્થના કરી છે. આપણા સદગુરુઓના ચરણમાં પણ પ્રાર્થના કરી છે. હે મહારાજ, આ લોયાધામ પરિવારને તમે દિવ્ય બનાવજો, સુહૃદ ભાવને એકતાવાળો બનાવજો, ધર્મ જ્ઞાન વૈરાગ્યને ભક્તિવાળો બનાવજો. મહારાજ, આ બધાય સાધુઓને, આ બધાય પાળાઓને, આ બધા હરિભક્તોને, બાયો ભાઈઓ, સાંખ્યોગી માતાઓ, આ બધાને એવું બળ આપજો, એવું બળ આપજો, એવું બળ આપજો. મહારાજ, અમને કોઈની સાથે વેર ના રહે, અમારે કોઈની સાથે દુશ્મન વાત ના રહે. બસ અમે અરસપરસ આખો લોયાધામ પરિવાર તમને રાજી કરવા માટે, સદગુરુઓને રાજી કરવા માટે અમે રાતને દિવસ આખું વર્ષ મથીએ અને કાલે તમને એક મસ્ત આવતા વર્ષનું નામ આપીશું. હા, આજે શ્રી મુક્તાનંદના નાથજી ભજન વર્ષ પૂર્ણ થાય છે. કાલે આપણું નવું ભજન માટેનું વર્ષ સ્ટાર્ટ થશે. એનું નામાકરણ આપણે કાલે કરીશું. આ વર્ષે ખૂબ સંતોએ બધે મહામંત્રના યજ્ઞો કરાવ્યા, મહાપૂજાઓ કરાવી,
ધૂનો કરાવી, પોતે ભજન કર્યા, ભજન કરાવ્યા. બધે આપણી બધી સંસ્થાઓમાં રહેતા સંતોએ, અહીંયા ન્યૂજર્સી હોય, ફ્લોરિડા હોય, ત્યાં લોયા ધામ હોય, નાવલી ધામ હોય, કંડારી ધામ હોય, સુરત ધામ હોય, બધા સંતોએ ખૂબ મહેનત કરી અને આખું વર્ષ હરિભક્તોને ભજન ભક્તિથી સ્વામિનારાયણ મહામંત્રના નામથી ભરી દીધા. હા, બધાને આનંદિત કરી દીધા, બળિયા કરી દીધા, દિવ્યતાવાળા કરી દીધા. એ બદલ હું બધા સંતોનો પણ ખૂબ ખૂબ આજે આભાર માનું છું કે સંતો તમે ખૂબ સારી મહેનત કરી છે. મેં જોઈ છે, નજરે જોઈ છે કે રાતને દિવસ સંતો મહેનત કરતા હતા. એમાં મહામંત્રનો યજ્ઞ તો રંગ લાવ્યો છે. બસ મહામંત્રના યજ્ઞોથી કેટલાય હરિભક્તોની મનોકામનાઓ પૂર્ણ થઈ છે, ઘરમાં શાંતિ થઈ છે, સુખ ને સમૃદ્ધિ વધી છે. અરે કેટલાયના કાર્યો સંપન્ન થયા છે કે જો અમારું કાર્ય સંપન્ન થશે તો હું મહામંત્રનો યજ્ઞ કરાવીશ. એવા સંકલ્પો જેણે કર્યા, એવા અનેક એવા ભક્તો છે કે આ મહામંત્રના સંકલ્પથી, આ મહામંત્રના યજ્ઞના સંકલ્પથી એમના કાર્યો પૂર્ણ થયા. એવા તો આ સભામાં કેટલા બેઠા છે બોલો. કારણ સ્વામિનારાયણ મહામંત્ર એ મંત્ર રાજ છે. હા, એ સર્વોપરી મંત્ર છે, એ સર્વશ્રેષ્ઠ મંત્ર છે. એનાથી શ્રેષ્ઠ મંત્ર આ જગતમાં કોઈ નથી, એકેય નથી. છે નામ મારા શ્રુતિમાં અનેક, સર્વોપરી આજ ગણાય એક. જે સ્વામિનારાયણ નામ લેશે તેના બધા પાતક બાળી દેશે. આપણે સ્વામિનારાયણ મહામંત્રના નામની પાછળ પડી જવું છે. બસ હાલતા ચાલતા ખાતા પીતા, હા, હાલતા ચાલતા ખાતા પીતા. હમણાં સત્સંગ સ્વામી ના કીધું, અમારા પ્રભુ સ્વામી આખો દિવસ હાલતા ચાલતા સેવા કરતા. સ્વામિનારાયણ સ્વામી સાધુએ જબરું અંગ પાડ્યું છે બોલો. અને એ અંગ જો છેલ્લા સુધી રહી જાય તો કામ થઈ જાય. એટલામાં ભલે ને ધારણા પારણા ના કરે કે ચાંદ્રાયણ કદાચ થાય કે ન થાય, કે પછી મોટા મોટા અનુષ્ઠાનો થાય કે ન થાય, પણ જેની જીભ ઉપર સ્વામિનારાયણ મહામંત્ર રમવા મળ્યો ને એના કામ પૂરા થઈ ગયા. સંપ્રદાયમાં બધા જ સાધનો દિવ્ય છે. સંપ્રદાયમાં બધા જ સાધનો દિવ્ય છે, પણ સ્વામિનારાયણ મહામંત્ર જો એકે દિવ્ય સાધન નથી, એકે નહીં. હા, બધું જ દિવ્ય છે, પણ જેને અજપા જપ થવા મળ્યા, હાલતા ચાલતા ખાતા પીતા નાતા ધોતા સ્વામિનારાયણ 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 થવા મળ્યું, એનું કલ્યાણ પાકું પાકું ને પાકું સ્વામિનારાયણ ભગવાન કહે છે વચનામૃતમાં. માટે સ્વામિનારાયણ નામની પાછળ આપણે પડી જઈએ બસ. હા, લોયાધામ પરિવારના સાધુઓ સ્વામિનારાયણ મહામંત્રના જપથી ભરેલા હોય. લોયાધામ પરિવારના હરિભક્તો પુરુષો સ્વામિનારાયણ મહામંત્રના નામથી ભરેલા હોય. લોયાધામ પરિવારના બહેનો બધા, સાંખ્યોગી બહેનો, કર્મયોગી બહેનો, બધા જ સ્વામિનારાયણ મહામંત્રના નામથી ભરેલા હોય. એની જીભ ઉપર જાને લોયાધામ પરિવારનો સાધુ કોઈ પણ જગ્યાએ કોઈ ક્રિયા કરતો હોય, ઊભો હોય, હાલતો હોય, ચાલતો હોય, ખાતો હોય, પીતો હોય, પવિત્ર દેહ હોય, અપવિત્ર દેહ હોય, લોયાધામ પરિવારનો ગ્રસ્ત હરિભગત હાલતો હોય, ખાતો હોય, પીતો હોય, જોબ કરતો હોય, જપતો હોય, ફરતો હોય, હરતો હોય, પવિત્ર દેહ હોય કે અપવિત્ર દેહ હોય, લોયાધામ પરિવારના બહેનો, સાંખ્યોગી બહેનો હોય, હાલતા હોય, ખાતા હોય, પીતા હોય, નાતા હોય, ધોતા હોય, ક્રિયા કરતા હોય, પવિત્ર દેહ કે અપવિત્ર દેહ હોય, કર્મયોગી બહેનો બધા હાલતા હોય, ખાતા હોય, જોબો કરતા હોય, ધંધા ઘરના કામ કરતા હોય, પણ આ બધાના મોઢામાં અખંડ સ્વામિનારાયણનું નામ જો જપાઈ જાય તો કામ થઈ જાય. સમજ્યા? હા. આવતા વર્ષે આપણે મહેનત કરવી છે. અમારે મહેનત કરવી છે ને તમારે મહેનત કરવી છે. વધારેમાં વધારે પેલા જપ્યા વીટી છે, એવા બહુ સરસ છે જપ્યા. બધા આંગળીઓમાં પહેરી જ લેવા. નવરાત્રે સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. હવે તો આ ફોનમાં બહુ સરસ ગોઠવ્યું છે. અમારા અમેરિકામાં જો દાદાઓ બધા ફોન લઈને આખો દી મંડ્યા જ છે બધા બોલો. હા, લાખોના લાખો મંત્રો જપે છે આખો દી.
પણ ધીરે ધીરે 150ની સ્પીડ નહીં, હા 80ની સ્પીડ બરાબર. આપણે ઘણા દાદાઓ તો 150ની સ્પીડ, મેં કેવી રીતે નામ લેવાઈ જાય છે. વાલા મુક્તો, આજે 2080નો છેલ્લો દિવસ છે. સંધ્યા ઢળી જવા આવી છે. કાલનો સૂર્યોદય 2080નો થવાનો છે. આવતા વર્ષ માટે અને મારા માટે એટલું બધું ગૌરવનું વર્ષ છે, એટલું બધું એ ગૌરવનું વર્ષ છે મારા માટે. એટલું મારી આખી જિંદગીમાં ટોપમાં ટોપ, સારામાં સારું, સર્વશ્રેષ્ઠમાં શ્રેષ્ઠ, અતિ સારામાં સારું દિવ્ય વર્ષ જો આવવાનું હોય તો કાલથી જે બેસનારું વર્ષ છે વિક્રમ સંવત 2081નું છે. કેમ? એટલે કે મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ એના પ્રાગટ્યનું 200મું વર્ષ અને મારા ગુરુદેવ સ્વામી શ્રી નંદકિશોર દાસજી એમના પ્રાગટ્યનું 100મું વર્ષ છે. સોમું વર્ષ છે. સમજ્યા ને? એટલે એ બહુ મારા માટે તમે સમજી જ ગયા છો. સમજ્યા? સમજી ગયા છો. હા, આ બ્રહ્માંડમાં પોતે પોતાનું સ્વરૂપ પધરાવ્યું હરિકૃષ્ણ મહારાજ, એને 200 વર્ષ થાય છે. અને મારા ગુરુદેવ આ બ્રહ્માંડમાં આવ્યા એને 100 વર્ષ થાય છે. એનાથી બીજું કયું વર્ષ આપણા માટે શ્રેષ્ઠ હોય? મારા માટે તો ન જ હોય. મારે તો ડબલ ફાયદો છે. હા, ડબલ ફાયદો છે. એટલે આખું જ વર્ષ પૂજ્યપાદ દાદા ગુરુજીનું શતાબ્દી વર્ષ છે. હરિકૃષ્ણ મહારાજનું દ્વિશતાબ્દી વર્ષ છે. આપણે એવું સ્વામિનારાયણના નામનું ભજન કરીએ. હું સંતોને પણ બધાને રિક્વેસ્ટ કરું છું, વિનંતી કરું છું કે વાલા સંતો એવા મથો કે આપણા વિશ્વાસે જે નાવ ચલાવે છે ભવસાગરમાં અક્ષરધામમાં પહોંચવાનું, એ બધાના હૃદયમાં હા પડી જાય કે આખું વર્ષ કાંઈ ભજન થયું ને એક જ મંત્રની પાછળ પડી જઈએ. સમજ્યા? હા, સ્વામિનારાયણ મહામંત્રના યજ્ઞો, સ્વામિનારાયણ મહામંત્રની ધૂન, સ્વામિનારાયણ મહામંત્રનું લેખન, સ્વામિનારાયણ મહામંત્રની લાખોની લાખો આહુતિઓ આપી દઈએ આપણે. આ બધું કાલે મારે લાંબુ કહેવાય નહીં, કાલે ટાઈમ ઓછો હોય, અમે પણ બીજી હોય, તમે પણ બીજી હો, એટલે આજે કહી દઉં છું અને કાલથી આપણે સ્ટાર્ટ કરવાનું છે. હાલતા ચાલતા સ્વામિનારાયણ ભજવાની આદત હોય. મેં નહીં, ભગવાન સ્વામિનારાયણે પોતે કીધું છે. સ્વામિનારાયણ મહામંત્ર જેવો એક મંત્ર, બધા મંત્ર મહારાજના જ છે, ભગવાનના જ છે, બધા જ કલ્યાણકારી જ છે. સમજ્યા? વેદોમાં જેટલા નામ છે એ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણના જ નામો છે. સમજ્યા? પણ એ બધાય નામોમાં સ્વામિનારાયણ મહામંત્ર એ સર્વોપરી છે. કેમ કે સર્વોપરી પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણના મુખારવિંદમાંથી ફરાણીની રામાનંદ સ્વામીની 14માની સભાને દિવસે સ્વયં પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણે આપણને આપ્યો છે અને પ્રગટ કર્યો છે. અને વચનામૃતમાં મહારાજે કીધું, ગમે એવો પાપી હોય, શ્રીજી મહારાજના શબ્દ કહું છું, સ્વયં ભગવાન સ્વામિનારાયણના શબ્દો કહું છું. મહારાજ કે ગમે એવો પાપી હોય પણ અંતકાળે એકવાર જો સ્વામિનારાયણ મંત્ર એની જીભ ઉપર આવી જાય, બોલાઈ જાય તો એના બધાય પાપ બળી જાય. એટલું નહીં, એ ભગવાનના ધામને પામી જાય, અક્ષરધામને પામી જાય. સ્વયં પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ જે મંત્રનો સ્વયં સ્વમુખે મહિમા ગાતા હોય એવો જો કોઈ મંત્ર હોય, ઋષિ મુનિઓ તો બધા મંત્રનો મહિમા ગાયો હોય, વેદોએ તો બધા મંત્રનો મહિમા ગાયો હોય, ઉપનિષદોએ તો બધા મંત્રનો મહિમા ગાયો હોય, પુરાણોમાં પણ ભગવાનના મંત્રનો મહિમા લખાયેલો હોય. પણ ભગવાન સ્વયં પોતે પોતાના મંત્રનો મહિમા ગાતા હોય એવો જો કોઈ મંત્ર હોય
તો એ છે સ્વામિનારાયણ ષડાક્ષરી મહામંત્ર, જે સ્વયં ભગવાન સ્વામિનારાયણ પોતાની જીભે કરીને ગાય છે. એનો મહિમા આપણને કહે છે કે આ મંત્રનો એટલો બધો મહિમા. ગમે એવો પાપી હોય, મહારાજના શબ્દો છે, સ્વયં ભગવાન પુરુષોત્તમ નારાયણ. અને વચનામૃતમાં મહારાજ બોલ્યા છે, આજથી નક્કી કરો સંતો ભક્તો બધા જ, પાર્ષદો, સાંખ્યોગી, માતાઓ, બહેનો બધા નક્કી કરો કે આખું વરસ સ્વામિનારાયણ સ્વામી એવું રટન લગાવી દેવું છે કે અજપા જપ થવા મળે. આપણે સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. હા, જપ્યું હાથમાં હોય કે ના હોય, આપણે નિવૃત્ત હોય કે પ્રવૃત્ત હોય, શુદ્ધ દેહ હોય કે અશુદ્ધ દેહ હોય. હા, પવિત્ર દેહે અપવિત્ર દેહે આનામને જપો સ્નેહે. વિહારીલાલજી મહારાજ કહે છે કે તમારો પવિત્ર દેહ હોય કે અપવિત્ર દેહ હોય, હા, તમે નિવૃત્ત હો કે પ્રવૃત્ત હો, અખંડ આ નામને જપો. મને ભરોસો છે, મને વિશ્વાસ છે કે આપણા નામનો જેટલો જપ વધારે કરશું, જેટલો જપ વધારે કરશું, એટલો મારો વાલો આપણે નજીક આવશે. અને આપણાથી નજીક મહારાજ આવશે પછી શું બાકી રહેશે? સમજાને? આજથી જ નક્કી કરીએ, હવારથી સ્વામિનારાયણ. તમે બધા બ્રહ્મક્ષેત્રમાં આવ્યા છો ને, લોયાધામ કંડારીનું પટાંગણ, સ્વામિનારાયણ થી ગાજવું જોઈએ. હવારે ખબર પડી જવી જોઈએ કે મહામંત્રનો જપ હવે બરાબર શરૂ થઈ ગયો છે. હરિભક્તોના ઘેર ઘેર એક પણ હરિભગતનું ઘર, આપણા લોયાધામ પરિવારના એક પણ હરિભગતનું ઘર સ્વામિનારાયણ મહામંત્રના યજ્ઞ વિના બાકી ના રહેવું જોઈએ આખા વર્ષમાં. એવું નક્કી કરો. એમાં ક્યાં ખર્ચો જાજો છે તમારે? ક્યાં સંતો તમારી પાસે જાજુ કંઈ માગે છે? હા, યજ્ઞ કુંડ પણ હારી લઈને આવે છે, સમિધ પણ હારી લઈને આવે છે, બધું સાથે લઈને આવે છે. પણ આપણા ઘેરે પૂજ્યપાદ દાદા ગુરુજીની શતાબ્દી વર્ષ છે, એ નિમિત્તે આપણે બધા યજ્ઞ કરાવીએ, સંતોને બોલાવીને. જ્યાં જેવી વ્યવસ્થા હોય, કોઈ જગ્યાએ સંતો વતી હરિભક્તો પણ યજ્ઞ, વડોદરામાં હરિભક્તો પણ યજ્ઞ કરવા જાય છે. તો ત્યાં હરિભક્તો જ્યાં જતા હોય ને હરિભક્તો જાય, સંતો પહોંચતા હોય ને સંતો પહોંચતા હોય. પણ એક પણ આપણું હરિભગતનું ઘર, એક પણ ઘર, અને જે આ મારી કથા સાંભળે છે સભામાં બેસીને કે લાઈવ, જે સાંભળે છે, નક્કી કરો કે આપણે સ્વામિનારાયણ મહામંત્રનો યજ્ઞ એક કરાવો. આખા વર્ષમાં એક યજ્ઞ તો મારે ઘેરે થવો જ જોઈએ. અરે તમે નાની નાની કુંડી લઈ લો, ત્રાંબાની કુંડીઓ લઈ લો, નાના યજ્ઞ કુંડો આવે લઈ લો, ગાયોના છાણા લઈ લો, થોડા સમિધના લાકડા લઈ લો. અરે તમે દરરોજ યજ્ઞ હવારે કરો, આહુતિઓ મોડો આપા, સ્વામિનારાયણના નામથી અગ્નિ પ્રગટાવી દેવાનો, અને 100, 200, 500 જે કંઈ તમારી શ્રદ્ધા હોય એટલી આહુતિઓ, ઓમ સ્વામિનારાયણ સ્વાહા, ઓમ શ્રી સ્વામિનારાયણ સ્વાહા, ઓમ શ્રી સ્વામિનારાયણ સ્વાહા, તમે આહુતિઓ આપવા મળો ઘેર ઘેર. બજારમાં નાના કુંડ મળે છે, સમજ્યા ને? છાણાય મળે છે ગાયોના. એમાં જાજુ ના જોઈએ, ભલે 10 મિનિટ 15 મિનિટ કરો, પણ સ્વામિનારાયણ મહામંત્રના નામની આપણે ધૂન મચાવવી છે. હા, બધાએ કરો. સંતો પાસે તો વર્ષમાં એકવાર કરાવો જ, પણ તમે ઘેરે યજ્ઞ કરો. બધાએ યજ્ઞહોત્રી થઈ જાઓ. હા, બ્રહ્મ જાનાતિથી બ્રાહ્મણ, આપણે બધાએ બ્રાહ્મણ છીએ, અને યજ્ઞ કરવો આપણો ધર્મ છે. અને સ્વામિનારાયણના મહામંત્રથી કોઈ મોટો યજ્ઞ આ જગતમાં છે નહીં. એ મારી શ્રદ્ધા છે, મારી અંગત, અને હું તમને પણ કહું છું, તમે એવી શ્રદ્ધા બાંધો. સમજાને? ઘેર ઘેર થવો જોઈએ યજ્ઞ. બધા યજ્ઞ કરો. સવારે બેસી જાઓ પતિ પત્ની બંને જણા, અગ્નિ પ્રગટાવી, અને 5 મિનિટ 10 મિનિટ 15 મિનિટ જેટલો તમને ટાઈમ હોય ને, 1 માળા 2 માળા 3 માળા, 108 મંત્ર, 200 મંત્ર, 500 મંત્ર, 1000 મંત્ર, તમને જેવી શ્રદ્ધા અને જેટલો સમય. અરે ઓછામાં ઓછા 11 આહુતિ આપી દો. સમજ્યા ને? હા, ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ, ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ, ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ, ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ, ઓમ શ્રી સ્વામિનારાયણ સ્વાહા, ઓમ શ્રી સ્વામિનારાયણ સ્વાહા. એ સંતોમાં શીખી લેજો વ્યવસ્થિત, વિધિવત.
પણ આવું કરો વાલા ભક્તો, મારી કરબદ્ધ તમને બધાને વિનંતી છે. 1 વર્ષ તમે આવું કરો, પછી જુઓ, આવતી દિવાળીએ કહેજો મને કે એનું પરિણામ કેવું આવ્યું. શ્રદ્ધાથી કરો, વિશ્વાસથી કરો, સંતો પણ કરો. હાલતા ચાલતા ખાતા પીતા સ્વામિનારાયણ મહામંત્ર જપીએ. બસ આપણે પૂજ્યપાદ દાદા ગુરુજીને બીજું શું આપી શકવાના છે? નાની ટૂંકી પોતળી, હાવ નાની ટૂંકી પોતળી અને એક અહીં નાનું એવું ખેસ્યું ધારણ કરી આખી જિંદગી સંપ્રદાય માટે ઘસાઈ જાય અને ધામમાં ગયા છે. સમજ્યા? હા. અને આપણને આવો સરસ મુક્તાનંદીઓ ઘેરો, આ બધું એનો પ્રતાપ છે, એનો સંકલ્પ છે. આ એની આંખના બુંદમાંથી આ પ્રગટ થયેલો લોયાધામ પરિવાર છે. સમજ્યા? જેમ ગંગાજી બ્રહ્માજીના કમંડળમાંથી પ્રગટ થયા છે એટલે એનો મહિમા છે. બ્રહ્માજીના કમંડળમાંથી ગંગાજી પ્રગટ થયા એટલે એનો મહિમા છે. એમ આ લોયાધામ પરિવાર આખો, મુક્તાનંદીય પરિવાર આખો પૂજ્યપાદ દાદા ગુરુજીની આંખની આંસુમાંથી પ્રગટ થયો છે એટલે આ ગંગોત્રી સમાન છે, એટલે આ પવિત્ર છે. આ મારાથી કાંઈ નથી થયું, કશું નથી થયું. હા, એ મહાપુરુષના સંકલ્પે કરીને થયું છે. એ મહાપુરુષની આંખના આંસુમાંથી થયું છે. સમજ્યા ને? હા, એની આંખની આંસુમાંથી થયું છે. નાની એવી પોતળી પહેરીને, નાનું એવું ખેસ્યું અહીં ખંભે નાખીને, ઝાઝો સમય આખું ઉઘાડું શરીરે પૂજ્યપાદ દાદા ગુરુજી આખો દિવસ ઉઘાડા શરીર રહેતા. ગાત્રીયું બાત્રીયું કોઈ દી એણે પહેર્યું નથી, મને લઈ આપ્યું હતું. એણે નથી કોઈ દી ગાત્રીયું બાંધ્યું. ખબર નહીં એને ગાત્રીયું બાંધતા આવડતું કે નહોતું આવડતું, એ ખબર નહીં. મેં નથી કોઈ દી ગાત્રીયું પહેરતા જોયા એમને. સાંભળ્યું? અરે આખી ચાદરે ક્યાંક બહાર ગયા હોય ઘડીકા મોઢે બાકી આમ જ નાખી દે, આ ખેસ્યો આમ લપેટીને. આખો દી ખુલ્લા શરીરે મહાપુરુષ સેવા કરીને ચંદનની જેમ પોતાના શરીરને સંપ્રદાયને માટે ઘસી, નિર્સ્વાર્થ ભાવે, કોઈ પણ સ્વાર્થ વિના, કોઈ પણ સ્વાર્થ વિના. હું જ્યારે પૂજ્યપાદ દાદા ગુરુજી પાસે મારે જ્યારે આવવાનું થયું ત્યાગી થવા માટે, જાને ત્યાગી થવા માટે આવવાનું થયું, ત્યારે મને ખબર છે જે 10 વર્ષ, આમ તો 20 વર્ષ, પહેલા 10 ને પછી 10 ને 20 વર્ષ હું સુરત મંદિરના મહંત રહ્યા હોય, ચાણોદ મંદિરના મહંત રહ્યા હોય, ડભાણ મંદિરના મહંત રહ્યા હોય. દીક્ષા લીધીને થોડા દિવસ થયા પૂજ્યપાદ મારા દાદા ગુરુજી સ્વધામમાં પધારી ગયા. મારા ગુરુજી મહંત થયા ચાણોદના સૌથી પહેલા. તે ધામમાં ગયા ત્યાં સુધી મહંત રહ્યા હોય. તો એ મહાપુરુષ મેં જ્યારે દીક્ષા લીધી ત્યારે પતરાના છાપરામાં રહેતા હતા. બોલો, હા, પતરાના છાપરામાં રહેતા હતા. છેલ્લે એની જ્યારે છેલ્લી ઉંમર થઈ ત્યારે સુરતના હરિભક્તો એક રૂમ બાંધી આપી, બાજુ બાથરૂમ વાળી, કે સ્વામી લો તમને રૂમ બાંધી આપીએ. આ સાધુએ જોયેલી છે રૂમ બધા. હા, જ્યારે આપણા વખતમાં આ બધું રિનોવેશન થયું ત્યારે આપણે પાડી નાખી, મંદિરને અર્પણ કરી. આપણે જ્યાં અત્યારે રસ્તો છે, આખી જિંદગી છાપરામાં રહ્યા. બસ એનું ફળ છે. એમાંથી આ એક સરસ મજાનો લોયાધામ મેં અહીંયા જ્યારે લોયાધામ મહોત્સવ એક ચાલતો હતો એ અંતર્ગત યુવા શિબિર ચાલતી હતી, એમાં મેં કીધું હતું, જ્યાં સનાતન ધર્મ
એક વટ વૃક્ષ છે, એ વાહાળો નથી, જ્યાં એ તાડનું ઝાડ નથી કે જેની શાખા પ્રશાખાવાના હોય, જા એ તાડનું ઝાડ નથી. તાડનું ઝાડ લાંબુ 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 હોય, ઊંચું બહુ થાય, એમાંથી કોઈ ડાળખીઓ ન નીકળે, શાખા પ્રશાખાઓ ના નીકળે. જા તો એમાં છાંયડોય ન મળે, એક સારો મોટો કાગડો એની ઉપર ન બેસી શકે એના છાંયે, એવું હોય. એક કાગડો ન બેસી શકે છાંયો લેવા માટે, એવું હોય. એમાં ન કોઈ સારા ફળ આવે કે તમે ખાઈ શકો, તાળમાં હોય ઊંચું બહુ, અને ઘટાદાર વૃક્ષ હોય, ઘટાદાર વૃક્ષ હોય, વડલાનું વૃક્ષ હોય, આંબાનું વૃક્ષ હોય, ઘટાદાર હોય, હજારો શાખાઓ નીકળેલી હોય, એમાં હજારો શાખાઓ હોય, હજારો ડાળખીઓ હોય, પણ એમાં છાંયડો પણ હજારો પક્ષીઓ એની ઉપર બેસીને છાંયડો મેળવી શકે અને હજારો પક્ષીઓ એના મીઠા મીઠા ફળ ખાઈ શકે. સનાતન ધર્મ એ તાડનું વૃક્ષ નથી, સનાતન ધર્મ છે એ વટ વૃક્ષ છે, આમ્ર વૃક્ષ છે, એની શાખાઓ હજારો છે. ભગવાન વ્યાસે 3 શાખા પાડી દીધી વેદમાં જ, એનું મૂળ વેદમાં છે. સનાતન ધર્મનું મૂળ વેદમાં છે, વેદમાં. વેદ જ મૂળ છે, બાકી બધા ડાળખાઓ જ છે, વેદ છે એ મૂળ છે. હા, સનાતન ધર્મનું મૂળ વેદ છે, અને એમાં 3 શાખાઓ પાડી દીધી તે દિવસ ભગવાન વ્યાસે જ. એક શક્તિપંથ, એક શિવપંથ અને એક વિષ્ણુપંથ. આ 3 શાખાઓ વેદમાં છે અને ભગવાન વ્યાસની પાડેલી છે. કેમ એક ના રહેવા દીધી? સનાતન એક કેમ ના રહેવા દીધી? 3 કેમ કરી? એક જ સનાતન ધર્મની એક જ શાખા, સનાતનની શાખા એક જ કેમ ના રહેવા દીધી? એની 3 શાખાઓ કેમ કરી? શક્તિ સંપ્રદાય કર્યો ભગવાન વ્યાસે, શક્તિ સંપ્રદાય ભગવાન વ્યાસે કર્યો, શિવ સંપ્રદાય ભગવાન વ્યાસે કર્યો, અને વૈષ્ણવ સંપ્રદાય પણ ભગવાને વ્યાસે કર્યો. એની હજારો શાખાઓ છે. શક્તિ પંથની આજે હજારો શાખાઓ છે, શિવ પંથની આજે હજારો શાખાઓ છે, પ્રશાખાઓ છે. એમ વૈષ્ણવી શાખાઓ, વૈષ્ણવી સંપ્રદાયની પણ અનેક શાખાઓ થઈ. રામાનુજની શાખા, વલ્ભાચાર્યની શાખા અલગ, રામાનુજની અલગ, નિંબાર્કની અલગ, રામાનંદાચાર્યની અલગ, ચૈતન્ય મહાપ્રભુની અલગ, વલ્ભાચાર્યજી મહાપ્રભુની અલગ. આ બધી વૈષ્ણવ સંપ્રદાયની શાખાઓ છે. અને એમાં એ જે વૈષ્ણવ સંપ્રદાયની જે શાખાઓ છે, એમાં એક શાખા ભગવાન સ્વામિનારાયણની સ્થાપેલી આ ઉદ્ધવ સંપ્રદાય શાખા છે. હા, અને ઉદ્ધવ સંપ્રદાયની શાખા મહારાજે બનાવી. એ ઉદ્ધવ સંપ્રદાય, સ્વામિનારાયણ સંપ્રદાય શ્રીજી મહારાજે બનાવ્યો. એમાં શ્રીજી મહારાજે પોતે શાખાઓ પાડી દીધી, પોતે શાખાઓ પાડી દીધી. ગોપીનાથજીનો દેશ અલગ, રાધારમણ દેવનો દેશ અલગ, લક્ષ્મીનારાયણ દેવનો દેશ અલગ, મદન મોહનજીનો અલગ, કચ્છ ભુજનો અલગ. 2 ફાડિયા મહારાજે પોતે અમદાવાદ ને વડતાલના 2 ફાડા મોટા કર્યા. એમાં પછી અમદાવાદ નીચે 4, વડતાલ નીચે 4. આ શાખાઓ શ્રીજી મહારાજે પોતે કરી. ભગવાન વ્યાસે તો કરી જાને, ભગવાન વ્યાસે શાખાઓ કરી. એમાં વૈષ્ણવી શાખાઓની શાખાઓ શ્રીજી મહારાજે કરી જાને. યાદ રાખો વાલા ભક્તો, એ જે શ્રીજી મહારાજની શાખાઓ, એમાં એક શાખા જા, હા, એમાં એક શાખા, એમાં એક શાખા એટલે લોયાધામ પરિવાર છે. તમે સમજી રાખો, જેને સમજવું સમજી લો. જો તમે એમ કહેતા હો કે એક જ હોય તો વેદ જ હોય, બાકી બધું ખોટું. તો વેદ જ હોય, સનાતન એક જ હોય, બાકી બધું જ ખોટું હોય. જો ભગવાન વ્યાસે શાખાઓ કરી છે, ભગવાન સ્વામિનારાયણે પોતે શાખાઓ કરી છે, અલગ અલગ મંદિર બાંધ્યા, અલગ અલગ દેવો, અલગ અલગ જે, અલગ અલગ પદ્ધતિ, બધું જ અલગ અલગ શ્રીજી મહારાજે કર્યું છે. સ્વામિનારાયણ સંપ્રદાય, સનાતન ધર્મ એ તાળનું વૃક્ષ નથી, એ તાળનું વૃક્ષ નથી, એ ઘટાદાર વડલો છે.
એની શાખાઓ પ્રશાખાઓ હજારો થઈ છે અને હજી ભવિષ્યમાં હજારો થશે. એમાં કોક જૂની થઈ જાય તો નવી ફૂટે સરસ મજાની. શું ખોટું છે? કોક હળી જાય તો કોક એકદમ નવી અંકુરિત થઈ જાય. શું ખોટું છે? જો ખોટું જ ભગવાન વ્યાસ જ આ ધંધો ના કરે, જો ખોટું જ ભગવાન સ્વામિનારાયણ આ ધંધો ના કરે, શ્રીજી મહારાજ આ ના કરે, ના કરે. મેં અહીંયા જ કીધું હતું અમેરિકામાં, અને આજે કહું છું, એક સરસ મજાની મસ્ત નાની એવી કુણી, નિરોગી મસ્ત સનાતન ધર્મની શાખા પ્રશાખાઓની શાખા જાને એટલે લોયાધામ પરિવાર, મુક્તાનંદીય પરિવાર એ શાખા છે. હા, જેમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ 5 વર્તમાન એ રૂપી મસ્ત મસ્ત ફૂલ આવે અને એ ફૂલમાંથી આત્યંતિક કલ્યાણ રૂપી આપણને ફળ મળે એવી હું આજે દિવાળીના દિવસે મારા આરાધ્ય ઇષ્ટદેવ ઠાકોરજી મહારાજ અને મારા સદગુરુના ચરણમાં પ્રાર્થના કરું છું. હા, પ્રાર્થના કરું છું. જેને આમાં કલ્યાણ મનાય, જેને આમાં કલ્યાણ મનાય, એમ લાગે આ સાધુના સહકારે, આ સાધુના સથવારે મારામાં ધર્મ આવશે, જ્ઞાન આવશે, ભક્તિ આવશે. આ સાધુઓના સથવારે મારામાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ આવ્યા છે. કાલે અમારા અહીં સભામાં યોગેશ અત્યારે નથી, હજી અમારા ડૉક્ટર યોગેશ જાને, હા, અહીંયા જ્યારે સામે કથામાં બેઠો હોય, એટલો મોટો ડૉક્ટર છે, રાતને દિવસ બિઝનેસ ડૉક્ટરનો કરે છે, જોબ કરે છે, અહીંયા સામે બેઠો હોત. કાલે મને ખાસ વિચાર આવ્યો, અહીંયા બેઠો તો મારી સામે, મારી કથા ચાલુ હતી ત્યારે, રાણપ્રિયા યોગેશ ડૉક્ટર, ફ્લોરિડા, ટેમ્પા, પણ એટલો એક તાર થઈને એકદમ પોતાના ચિત્તને ભગવાનમાં પ્રોવીને સમજા, એ માળા ફેરવતો હોય, ધ્યાન કરતો હોય, કથા સાંભળતો હોય, એટલો એકાગ્ર મનથી, એટલો દરરોજ. પણ કાલે મને વિચાર આવ્યો કે કયો વિદ્યાનગર છાત્રાલયમાં રહેલો યોગેશ અને કયો આજે ફોરેડામાં ડૉક્ટર થયેલો યોગેશ. એને ઘરેથી કાંઈ વારસો નથી મળ્યો, સત્સંગનો મા બાપ પાસેથી નથી મળ્યો, જાને. પણ આ સાધુના યોગે કરીને, આ સાધુના યોગે કરીને, જેને આખી દુનિયામાં ફરવાનો શોખ, આખી દુનિયામાં ફરવાનો શોખ, ફર 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 કરવું, ભારે ભારે કપડાઓ પહેરવા, ભારે ભારે દેશોમાં વિચરણ કરવા જવું, એવો શોખ ન્યૂજર્સીના બધા ભક્તોને ખ્યાલ હોય. અજય ભગત, અજય ભગત આપણા, હું એને શોખ નહોતો. મહારાજની દયા, બહુ મોટી જોબ એની, પણ ફરવાનો એટલો બધો શોખ, એટલો બધો શોખ, ખાવા પીવા હરવા ફરવાનો. મને ખબર છે કથામાં એનું ચિત્ત નહોતું લાગતું કોઈ દિવસ. હા, જ્યારે નિષ્કામ સ્વામી, શ્રીજી સ્વામી જાણે, જાણે રણછોડ ભગત જ્યારે ન્યૂજર્સી મંદિરમાં હતા ત્યારે એનું જીવન કેવું હતું, અને આજે 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 હાલતો ચાલતો જનક આપણે એને કહી શકીએ, હાલતો ચાલતો જનક એને કહી શકીએ, અંબરીશ કહી શકીએ. કોઈ જગ્યાએ રસ ના રહ્યો, કોઈ જગ્યાએ નહીં. સતત ભજન, રાત્રે ઉઠી ઉઠીને ભજન, રાત્રે ઉઠી ઉઠીને ભજન, બોલો. અને જ્યારે ફોન કરી અઠવાડિયું, 15 દી, મહિનો બધું પડતું મૂકીને આવતું રહેવાનું સાધુની સાથે. આ કેમ થયું, કેવી રીતે થયું? જો લોયાધામ પરિવાર ખોટો છે, જો પાખંડ છે, દંભ છે, ખોટે રસ્તે દુનિયાને લઈ જાય છે એવો છે, તો આમ કેમ થયું? આ પરિણામ કેમ આવ્યું? કેમ આવ્યું? આવા તો અનેક છે, ભારતમાં બેઠા છે, ભારતમાં બેઠા છે. વડોદરામાં દારૂડિયાઓ હતા, યોગી સ્વામીના સંગે કરીને, સુરત સ્વામીના સંગે કરીને, અત્યારે દર્શન સ્વામી મહેનત કરે એના સંગે કરીને કેટલા દારૂડિયાઓ દારૂ છોડીને એકાંતિક થયા. પરિણામ સામે જુઓ ભક્તો, પરિણામ સામે. જો ખોટું જ પરિણામ કેમ આવે? આવા એકાંતિક હરિભક્તો થાય કેમ?
જેને વિશ્વાસ હોય કે આ સાધુના સંગે અમે એકાંતિક થયા છીએ, આ સાધુને સંગે અમે એકાંતિક થઈએ છીએ, આ સાધુને સંગે કરીને અમારામાં ધર્મ, નિયમ, જ્ઞાન, વૈરાગ આવે છે, આ સાધુના સંગે કરીને અમને ભગવાન સ્વામિનારાયણની સર્વોપરી ઉપાસના દઢ થાય છે, આ સાધુના સંગે કરીને અમને મુક્તાનંદીય પરંપરાના દિવ્ય સદગુરુઓમાં હેત થાય છે, હરિભક્તોમાં હેત થાય છે, સંસાર ગૌણ થાય છે, પરિવાર ગૌણ થાય છે અને સત્સંગ અધિક થાય છે. આવું જો તમને જાતે અનુભવાતું હોય, તમને જાતે અનુભવાતું હોય કે આ સાધુના સંગે કરીને, આ લોયાધામ પરિવારના હરિભક્તોના સંગે કરીને અમારામાં બળ આવે છે, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિનું, અમારામાં વચનામૃતનું જ્ઞાન આવે છે, અમારામાં ભગવાન શ્રી પ્રત્યેનો પ્રેમ વધે છે, સંસારની વાસનાઓ ટળે છે, સારંગપુરના 7મા પ્રમાણે ઇન્દ્રિયોની ધારાઓ બુઠ્ઠી થાય છે, અમને ભજન કરવાનું મન થાય છે. જો તમને લાગતું હોય તો દયાળુ તમે બધા રહેજો લોયાધામમાં, નગર અમારા કરતાં ઘણું સારું બીજે છે ત્યાં જાયજો, મને કોઈ વાંધો નથી. સમજ્યા? મને કોઈ વાંધો નથી. મને દુઃખ થાય ઘડીક રડી લઈશ, પણ તમને એમ લાગતું હોય અમારું કલ્યાણ બગડે છે, તમને એમ લાગતું હોય આ સાધુના સંગે અમારું કલ્યાણ બગડે છે, તો જ્યાં સારું કલ્યાણ થતું હોય ને આ જાયજો. હું તમને કરબદ્ધ કહું છું. સમજ્યા ને? હા, કરબદ્ધ કહું છું. વિશ્વાસ હોય તો રહેજો. અમને કઈ મહારાજે કીધું નથી કે આખી દુનિયાને રંગી નાખજો, અમે રંગાઈ તોય બહુ થઈ ગયું. સમજ્યા ને? હા, અમે રંગાઈ તોય બહુ થઈ ગયું. આ સાધુઓ રાત ને દિવસ તમારા આત્યંતિક કલ્યાણ માટે મહેનત કરે છે. સમજ્યા? તમને એકાંતિક કરવા માટે મહેનત કરે છે. હા, અમારે સંગે તમે રહ્યો અને તમે એકાંતિક ના થાવ તો અમારે તો મહારાજનો ઠપકો સાંભળવો પડે. અમે ગુનેગાર કહેવાય મહારાજના. અમારે સંગે રહ્યા પછી તમને જો કાંઈ ન મળે, આ લોકની કાંઈ અમે સંપત્તિ તમને કાંઈ આપી દેવાના નથી, અમે કાંઈ તમને કરોડપતિ કરી દેવાના નથી, અબજોપતિ કરી દેવાના નથી, મિલ માલિક કરી દેવાના નથી, રિલાયન્સના તમને પાર્ટનર કરી દેવાના નથી, પણ તમારા છોકરાઓને એકાંતિક કરવા, તમને એકાંતિક કરવા એ અમારી ફરજ છે. એ અમને મહારાજે આપ્યું છે. સમજાને? એટલા માટે મહેનત કરીએ છીએ. માટે બધાએ સાવધાન રહેજો. આ લોયાધામ પરિવાર તમારો છે, તમારું ઘર છે, તમે એના એક અભિન્ન અંગ છો. એટલે વફાદારીથી અને જવાબદારીપૂર્વક તમે રહેજો બધાય. સમજાને? અને જેને શંકા કુશંકા હોય, સમજાને, કે સારું અહીં કલ્યાણ થશે, તમે આ દિવાળીના દિવસોમાં આવેલા છો અને આ સભામાં બેઠા છો, એટલે મને ખાતરી છે કે તમને બધાને ઠાકોરજી મહારાજ આ મુક્તાનંદીય પરંપરાના સાધુઓ ઉપર તમને વિશ્વાસ છે, એટલે તમે આજે દિવાળીના દિવસે અહીં બેઠા છો. સમજ્યા? મારું એવું જરાય કેવું નથી વાલા મુક્તો, હું તમને બહુ મહાન માનું છું. તમે મારા ઈષ્ટદેવના સંબંધવાળા છો, મારા ઠાકોરજી મહારાજના સંબંધવાળા છો, મારી મા મુક્તાનંદ સ્વામીના સંબંધવાળા છો, મારા પૂજ્યપાદ ગુરુદેવના સંબંધવાળા છો, આ મુક્તાનંદીય સાધુના સંબંધવાળા છો, આ મુક્તાનંદીય પરિવારના હરિભક્તોના સંબંધવાળા છો. એટલે તમે બધા મારા માટે વંદનીય છો, પૂજનીય છો. સમજ્યા? હું તમારો મહિમા સમજુ છું. હા, તમારો મહિમા હું સમજુ છું. વંદનીય છો, પૂજનીય છો. હા, પણ વાલા ભક્તો એવી મહેનત કરીએ, તમને એવું લાગે કે આ સાધુએ અમને કંઈક આપ્યું, આ સાધુના સંગે અમને કંઈક મળ્યું. તમે 10 વર્ષ 15 વર્ષ સત્સંગ કરો અને પછી લાગે સારું શું મળ્યું અહીંથી, તો અમારા માટે કલંક છે. ભગવાન અમને ઠપકો આપે. સમજાને? ઠપકો આપે. એટલે આવતું વર્ષ 2081 કાલથી બેસવાનું છે. પૂજ્યપાદ દાદા ગુરુજીનું શતાબ્દી વર્ષ છે. હરિકૃષ્ણ મહારાજનું દ્વિશતાબ્દી વર્ષ છે. આપણે ખૂબ ભજન કરીએ, ખૂબ કથા વાર્તાના અંગ પાડીએ, કથા ગંગા સાંભળીએ. હા, વારંવાર કથા ગંગા સાંભળીએ. એમાં શ્રીજી મહારાજના સિદ્ધાંત છે, હું કાંઈ બીજું કશું જ લાવતા નથી. અમે શ્રીજી મહારાજનો જે રદગત અભિપ્રાય છે, શતાનંદ સ્વામીનો લખેલો છે, એ જ કહું છું. સમજ્યા? હા, ભલે એમાં કદાચ તમને હાસ્ય વિનોદ નહીં મળતો હોય, સમજ્યા, પણ તમારા આત્માનું બળ તો મળશે, મળશે ને મળશે. અહીંયા તો કેટલાય હરિભક્તોને આવા અનુભવ થયા છે.
સમજ્યા ને? કેટલા હરિભક્તોને આવા અનુભવ છે કે કથા ગંગાએ કરીને આખા જીવન બદલી ગયા હોય. સમજ્યા ને? દર શનિવારે આવે છે. હા, મહારાજને પ્રાર્થના કરું છું આ વર્ષ તમારું બહુ સારું થઈ ગયું છે એવી હું આશા રાખું છું, ને આવતું વર્ષ બહુ સારું જાય એવી મહારાજને પ્રાર્થના કરું છું. તમે બધાએ દિલથી માફી માગી લેજો, બધાની દિલથી માફી માગી લેજો. કોઈ તમારું કંઈક ભૂંડું કર્યું હોય એને માફ કરજો. હું તો શ્રીજી મહારાજને દરરોજ કહું છું, મહારાજ મારા કરતાં તમે એને દિલથી, હું વ્યાસપીઠે છું, મારે હરી ઠાકોરજી મહારાજ બેઠા છે, બ્રહ્મવેતા સાધુઓની સભા છે, તમારા જેવા એકાંતિક હરિભક્તોની સભા. મને ખબર અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ, મને ખબર છે. અને હું કહું છું, સભાને કહું છું કે દરરોજ હું મહારાજને પ્રાર્થના કરું છું, દરરોજ મારું જેણે ભૂંડું કર્યું હોય એનું મારા કરતા મહારાજ તમે સારું કરજો. મારા કરતા મોટા મોટા કામો એની પાસે કરાવજો. મારા પર એટલી દયા કરજો, હર કોઈ હાલતમાં તમારા ચરણાર વિન ના છૂટે મારાથી. બસ મારા પર એટલી દયા કરજો કે હર કોઈ હાલતમાં તમારા ચરણાર વિંદ છૂટે નહીં. બસ તમારા ચરણાર વિંદમાંથી પ્રીતિ ઓછી ના થાય, મારા સદગુરુમાંથી મને પ્રીતિ ઓછી ના થાય. રાત ને દિવસ મારું હૃદય તમને મારા સદગુરુને જપતું જ રહે, જપતું જ રહે, જપતું જ રહે, એનું રટન કરતું રહે. એટલું મને આપજો મહારાજ, અને બીજું જેટલું તમારે આપવું એને આપી દેજો. દરરોજ મહારાજને પ્રાર્થના કરું છું. લોયાધામ પરિવારના સંતો ભક્તો માટે તો દરરોજ પ્રાર્થના કરું જ છું, દરરોજ કરું, ડેલી કરું છું. પણ જેણે મારું ખરાબ કર્યું હોય એનું પ્રભુ ભલું કરજો, એ પ્રાર્થના પણ હું દરરોજ કરું છું. તમને પણ બધાને ભલામણ કરું છું, કોઈ પાછાથી આપણે વેર ના રાખીએ, બધાને માફ કરી દઈએ અને બધાને આપણે માફી માગી લઈએ. ભાઈ છીએ માણસ છીએ, ક્યારેક બોલવામાં કોઈને ખોટું લાગ્યું હોય, દુઃખ થયું હોય, જીભ તો અંતે ચામડાની જ છે. ક્યારેક કોઈને ખોટું લાગી ગયું હોય, આપણી વાણીએ કરીને ખોટું લાગી ગયું હોય, આપણા વર્તને કરીને કોઈને દુઃખ થયું હોય, આપણી ક્રિયાએ કરીને કોઈને દુઃખ થયું હોય, તો એ બધાની માફી માગી લે. હું પણ તમારી બધાની, સંતોની, પાર્ષદોની, હરિભક્તોની બધાની હું પણ માફી માગું છું કે મારી વાણી દ્વારા, મારા વર્તન દ્વારા, મારી ક્રિયા દ્વારા તમને કોઈને તમારા કોમળ હૃદયને ઠેસ પહોંચી હોય તો તમે બધાએ મને આજે માફ કરી દેજો. બસ છે વ્યવહાર છે, વ્યવહાર છે, આ લોક જ એવો છે, જીભ છે, ક્રિયા છે, ક્યારેક કંઈક થઈ ગયું હોય, સમજ્યા? હા, થઈ ગયું હોય તો આપણે માફી માગી લઈએ, અને આપણા માટે કોઈ કંઈ કર્યું હોય એને આપણે માફ કરી દઈએ, પતી ગયું. આ સાચી સાધુતા છે. બહુ સરસ. આજે દીપાવલીની સંધ્યાએ તમારા બધાના મને દર્શન થાય છે. એક બાજુ મોગરાનો બગીચો છે, એક બાજુ ગુલાબનો બગીચો છે, હા, એક બાજુ રંગી બેરંગી બધો મિક્સ બગીચો છે. આ બધાએ મુક્તોને મારા ફરીને જય સ્વામિનારાયણ. અત્યારે ઘડીક કથામાં પ્રવેશ કરીએ અને પછી અત્યારે વિરામ કરીશું. તમારે પણ ત્યાં ઘણા પ્રોગ્રામો હશે, અમારે પણ અહીં નાના મોટા પ્રોગ્રામો ચાલ્યા કરતા હોય છે. અહીંયા પણ દીપોત્સવ બહુ સરસ જામ્યો. કેવું દાદા? જામ્યો. તમારા જેવા ભક્તોની વચ્ચે રહીને બહુ આનંદ આવે છે વાલા ભક્તો. આજે છે વિક્રમ સંવત 2080, આસો વદ અમાસ, દિવાળી, તારીખ 1 નવેમ્બર 2024, શુક્રવાર. શ્રી મુક્તાનંદના નાથજી ભજન વર્ષ સંવત 2081નો છેલ્લો દિવસ. દિવ્ય બ્રહ્મસત્ર, વિષય સોરઠના ભક્તોની સમજણ, દિવસ 4, અને લોયાધામ કંડારી. હરિચરિતામૃત સાગર, પૂર 5, તરંગ 39 અને કડી 29 થી 40. હા, શ્રીજી મહારાજ સોરઠના ભક્તોની સમજણ કે છે. કચ્છના કોટડી ગામની અંદર મહારાજ બિરાજેલા છે, દરબારો સાથે છે, ભક્તો સાથે છે. અને એ વખતે સભામાં મહારાજ પ્રસંગોપાત
સોરઠના ભક્તોને યાદ કરે છે કે સોરઠના ભક્તો નિષ્ઠાવાન છે, સમાધિવાન છે, ધર્મવાન છે, જ્ઞાનવાન છે, ભક્તિવાન છે. હા, મહારાજ બહુ વખાણ કરે છે. એ જ કથા આગળ આપણે દોહરાવીએ છીએ. જન્મ મરણ 84 દુખા, તજી જેહી કરનો હોય સુખા, તાકી રીત જગસે હે ન્યારી, અંતર મેં જોવે બિચારી. સોરઠના ભક્તો એમ માનતા હતા, જો જન્મ મરણના ચક્કરમાંથી બહાર નીકળવું હોય, જમપુરીમાં ના જવું હોય, ભગવાનના ધામમાં જવું હોય, તો જગતથી આપણી રીત ન્યારી રાખવી પડશે. જગતની રીતને આપણી રીતને ફાવશે નહીં. 1000 ઘેટા ચારતો હોય ભરવાડ. કેટલા? 1000 ઘેટાઓ ચારતો હોય ભરવાડ. એ ઘેટાઓ બધા ઘાસ ખાતા હોય. 1000 ઘેટાઓને ઘાસ ખાતા જોઈને ભરવાડ કોઈ દી ઘાસ ખાતો નથી. આ 1000 જણા ઘાસ ખાય છે તો એ ખાવા જેવું હોય તો હું રોટલા મૂકી અને ઘાસ ખાવ એવો વિચાર કરતો નથી. કેમ? કે એને સતત અનુસંધાન રહે છે એ ઘેટા છે ને હું માણસ છું. એમ જગતની રીત અને ભગતની રીત અલગ છે. એક કોઈ દી નહીં થાય. તમે જગતની ને ભગતની રીત એક કરવા જાશો તો તમે ઠગત થઈ જશો, ભગત નહીં રહો. હા, એ બે રીત જુદી જ છે. સોરઠના ભક્તો એમ માનતા હતા કે કુસંગીની રીત ને સત્સંગીની રીત જુદી છે, જગતની રીત ને આપણી રીત જુદી છે. આપણે તો જન્મ ને મરણના મુખમાંથી બહાર નીકળવું છે, 84ના દુઃખમાંથી બહાર નીકળવું છે. જમપુરીના દુઃખો આપણે ભોગવવા નથી. અંતકાળે મહારાજ આપણને તેડવા આવે એવું આપણે કરવું છે. માટે બધાથી રીત આપણે જુદી રાખવી. હગા વાલા, મા બાપ, ભાઈ, કાકા, મામા, પરિવાર, ગામના ગરાસના, નાતના જાતના, એ એકેય સ્વામિનારાયણને ભજતા ન હોય. બધા જ ન ખાવાનું ખાતા હોય, ન પીવાનું પીતા હોય, ન કરવાનું કરતા હોય, ના જવાની જગ્યાએ જાતા હોય, તોય પણ સહજાનંદી બહાદુર એક બધાથી અલગ રહેતો હોય. જાને કાંટાની વાડમાં એમ રહેતો હોય અને પોતાના ધર્મ નિયમને પાળતો હોય. અને તો એને અફસોસ ના થતો હોય આ બધા જલસા કરે, હું આમ કેમ કરું છું? આ તો બધા મારા જલસા કરે છે, મોજ મસ્તી કરે અને સુખી છે મારા કરતા. એ બધા હા બહુ સુખી છે. અન્યાય કરે છે, અત્યાચાર કરે છે, અનીતિ કરે છે, તો ઢગલા ને ઢગલા પૈસા, મોટી હવેલીઓ બાંધે છે, ગાડીઓ રાખે છે. આ તો મજા કરે ને હું તો ભગવાનની ભક્તિ કરું, ચોટલી રાખું, પૂજા કરું, પાઠ કરું, તો હું તો ગરીબ છું એવું નથી વિચારતો એ. કારણ કે ખબર છે એ બધા ઘેટા છે અને હું માણસ છું. સમજાને? એને કરવાનું છે, મારે નથી કરવાનું. મારી રીત જગત છે ન્યારી, બધાથી મારી રીત ન્યારી છે. ભગતની ઠગતની એક રીત કોઈ દી હોય નહીં. સમજાને? હા, આ સોરઠના ભક્તોની સમજણ હતી, આપણે એ સમજી રાખવાનું છે. આખો સમાજ કુસંગી હોય, આખું ઘર કુસંગી હોય, પરિવાર કુસંગી હોય, એમાં રહીને પણ શિરને સાથે સત્સંગ રાખો, માથા સાથે સત્સંગ રાખો. એ આ આત્યંતિક કલ્યાણનો ધોરી માર્ગ છે. હા, બધા નિંદા કરતા હોય, ટીકા કરતા હોય, આપણે મૂર્ખ સમજતા હોય અને એની જગતમાં વાહ થતી હોય. મોટાની સાથે એને બેહવાની સોબત હોય, મોટા સાથે બેહતા હોય, હાલતા હોય, ફરતા હોય, જાતા હોય, અને આપણે હાવ ગરીબડા દેખાતા હોઈએ. આપણને કોઈ પૂછતું ન હોય, આપણી કિંમત ના થતી હોય, જગતમાં આપણી ક્રેડિટ ના થતી હોય, આપણે કોઈ બોલાવતો, આપણે કોઈ આગળ ના બેહારતું હોય, આપણે ભગવાનના ભગત હોઈએ, તોય પણ જાણવું જોઈએ કે એની રીતને મારી રીત જુદી છે. શ્રીમંત તો હું છું કે મને પુરુષોત્તમ નારાયણ મળ્યા છે. શ્રીમંત તો હું છું. આ સમજણ પાકી છે. વિચાર બિન સુખ કબૂ ન આવે, વેર વેર જમપુર મેં જાવે, વેદ શાસ્ત્ર પુરાણી વેતા, દેખે સુને મેં આયે તેતા. ગમે એટલો વેદને ભણેલો હોય, ઉપનિષદને ભણેલો હોય, ગમે એટલો વેદને ભણેલો હોય, ઉપનિષદને ભણેલો હોય, શાસ્ત્રોને ભણેલો હોય, પણ જો આવી વિચારધારા ના હોય કે જગતની રીત જુદી ને મારી રીત જુદી, જગત છે એ જગત છે એ ઘેટા છે ને હું છું માણસ છું, એની રીતને મારી રીત જુદી છે, કઈ લેવા દેવા નથી. 1000 માઇલો સુધી લેવા દેવા નથી. કોઈ દી એક હતી નહીં, કોઈ દી એક થવાની નથી. ચાલવાનું નથી ભેગું ક્યારે. એમ જે સમજતો નથી એ મૂર્ખ છે. ગમે એટલા શાસ્ત્રોને ભણેલો હોય, વેદોને ભણેલો હોય, ઉપનિષદને ભણેલો હોય, વેદ શાસ્ત્ર પુરાણ વેચતા હોય, જેને તોય પણ એના દુઃખનો અંત આવતો નથી. એ ક્યારેય એકાંતિક થતો નથી. એ ક્યારેય પુરુષોત્તમ નારાયણને પામતો નથી. જો અગાઉ જે કીધો એવો વિચાર ન હોય
ભક્તો. હા, આવી સમજણ કોની હતી? સોરઠના ભક્તોની હતી. વાલા ભક્તો, આપણે પણ એવી સમજણ રાખવાની છે. અહીંયા કથાનો સમય પૂર્ણ થાય છે. કથાને વિરામ આપીશું. બધાય ભક્તોને મારા ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ. 2080ના છેલ્લા દિવસના જય સ્વામિનારાયણ. એ 2080માં કંઈ અમારાથી ભૂલ થઈ બધા માફ કરજો. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની, શ્રી ઠાકોરજી મહારાજની, શ્રી સદગુરુદેવની, શ્રી મુક્ત મુનિ મહોત્સવની, શ્રી સદગુરુ શતાબ્દી મહોત્સવની, શ્રી મુક્તાનંદના નાથજી ભજન વર્ષ સંવંત 2080ની જય. શ્રી મુક્તાનંદના નાથજી ભજન વર્ષ સંવંત 2080ની. શ્રી મુક્તાનંદના નાથજી ભજન વર્ષ સંવંત 2080ની. એ 2080 ને બાય બાય. જય સ્વામિનારાયણ.